गुजरात की इस पावन धरा पर समाज सुधारणा एवं वैचारिक क्रांति का बीज गोविंद गुरु ने बरसों पहले प्रस्थापित किया। उसी बीज को वटवृक्ष में देखने का स्वप्न हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने इस यूनिवर्सिटी के रूप में देखने के लिए आज से 9 साल पहले इस यूनिवर्सिटी के प्रशासकीय संकुलन का लोकार्पण करके शुरू किया और उस यूनिवर्सिटी की स्थापना के 9 साल के बाद आज विविध प्रकल्पों का लोकार्पण और भूमि पूजन जो समारोह है वो आज सम्मिलित है। तो मैं श्री गोविंद गुरु यूनिवर्सिटी के आदरणीय कुलपति प्रोफेसर डॉक्टर श्री हरिभाई कातरिया से नम्र अनुरोध करती हूँ कि वे आए और स्वागत संबोधन करें। सौने सुप्रभात અને મારા વંદન। આપણે ખૂબ મોંઘેરા મહેમાન એવા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આમંત્રિત કરવામાં સફળ રહ્યા। વાતાવરણના કારણે એમનું હેલિકોપ્ટર જે છે એ ઉડી શક્યું નથી। સાહેબ પ્રયત્ન કરે છે કે આપણી સાથે વર્ચ્યુઅલી જોડાય। તેમના નેતૃત્વમાં ધારા 370નો અંત, CAA માટેનો પ્રસ્તાવ, પૂર્વ ભારતમાં ઉગ્રવાદ, અલગાવવાદ અને નક્સલવાદને વિદાય, ભારતીય ન્યાય સંહિતા દ્વારા ન્યાય પ્રણાલીમાં આમૂલ પરિવર્તન, નશામુક્ત ભારત અભિયાન, આપદા પ્રબંધન અને સહકારી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન સાથે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના જેવા અનેક ભગીરથ કાર્યો થયા છે। એવા ગુજરાતના પનોતા પુત્ર, લોકલાડીલા નેતા અને સરકારના ગૃહ અને સહકાર પ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ સાહેબને હું વર્ચ્યુઅલ માધ્યમથી આવકારું છું। શહેરા વિકાસના લોકપ્રિય ધારાસભ્ય, ડેરી અને બેંક જેવી સહકારી સંસ્થાઓના પ્રણેતા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર સાહેબ, સંતરામપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, શિક્ષણ તેમજ આદિજાતિ વિકાસ મંત્રી માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, અમિત શાહભાઈ સાહેબની સાથે આપણી સાથે મજૂરા સુરતના લોકપ્રિય ધારાસભ્ય, ગૃહ, ઉદ્યોગ અને સાંસ્કૃતિક તેમજ રમતગમત મંત્રી પણ વર્ચ્યુઅલ જોડાવા જઈ રહ્યા છે। એમને પણ હું આવકારું છું। દાહોદ વિસ્તારના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, ગોધરા વિસ્તારના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ, દર્દીઓની સેવા માટે જેમણે ભેખ લીધો છે એવા રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી જસવંતસિંહ પરમાર સાહેબ, છોટા ઉદેપુરના લોકપ્રિય સાંસદ શ્રી જઠુભાઈ રાઠવા સાહેબ, વડોદરાના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલભાઈ સોલંકી, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાંથી પધારેલ મારા સાથી વાઇસ ચાન્સલર મિત્રો, ઉપસ્થિત આદરણીય તમામ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનશ્રીઓ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલના માનનીય સભ્યશ્રીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારો, વિવિધ કોલેજના ટ્રસ્ટી મિત્રો અને આચાર્યશ્રીઓ, યુનિવર્સિટી અને કોલેજના અધ્યાપક મિત્રો, પ્રેસ અને મીડિયાના મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા 2015માં કરવામાં આવી। આ યુનિવર્સિટીનું નામ આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સામાજિક અને આર્થિક સુધારક એવા પરમ આદરણીય શ્રી ગોવિંદ ગુરુના નામ
પરથી રાખવામાં આવ્યું અને આપ સૌએ આ કાર્યક્રમની શરૂઆત પહેલાં એમનો જે આઝાદીનો સંઘર્ષ છે, આ વિસ્તારનો જે આઝાદીનો સંઘર્ષ છે એ તમે વર્ચ્યુઅલી માણ્યું. મધ્ય ગુજરાતમાં આવેલી આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા રૂરલ એમ 5 જિલ્લાને આવરી લે છે. 315 જેટલી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 1,50,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી ભવનના 20 જેટલા જુદા જુદા વિષયોના 4,000 જેટલા વિદ્યાર્થીઓ પીજી અને પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. મને જણાવતા આનંદ થાય છે, ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો એનસીસી, એનએસએસ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ અનેક ઇનામો મેળવી ચૂક્યા છે. સાહેબ, મને જણાવતા વિશેષ આનંદ થાય છે કે સરકારશ્રીના ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવા ઇનિશિયેટિવ્સના કારણે તાજેતરમાં અમારી યુનિવર્સિટીની વિદ્યાર્થીની કનવડે કાજલ રંગનાથ એથ્લેટિક્સમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2015માં ભાગ લેવા રહી છે, જે આપણા સૌ માટે ગૌરવનો વિષય છે. યુનિવર્સિટીની શરૂઆત 2015માં પોલિટેકનિક ખાતે થઈ અને પાડલિયા સાહેબ પ્રથમ વીસી બનતા યુનિવર્સિટીનું માળખું તૈયાર થયું. ત્યારબાદ 2019માં ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને ગતિશીલ સરકાર દ્વારા આ સ્થળે 148 એકર જમીન ફાળવવામાં આવી અને વિકાસના કામો માટે રૂપિયા 120 કરોડ જેવી મોટી ગ્રાન્ટ ફાળવતા બાંધકામની શરૂઆત થઈ. મારી ડાબી બાજુ આવેલ સુંદર સ્થાપત્ય સાથેનું અત્યંત આધુનિક એડમિનિસ્ટ્રેટિવ બ્લોકનું નિર્માણ થયું. મને કહેતા આનંદ થાય છે કે આ બિલ્ડિંગનું લોકાર્પણ આપણા લોકલાડીલા વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે તારીખ 1/11/2022ના રોજ કરવામાં આવ્યું. તારીખ 16/8/2024ના રોજ આ બિલ્ડિંગને આઈજીબીસી દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ મળેલ છે, જે આપ સૌના માટે આનંદનો વિષય છે. સાહેબ, આ ઉપરાંત આદરણીય મોદી સાહેબ દ્વારા વિજ્ઞાન ભવન, ભાષા ભવન, લાઇબ્રેરી, વાણિજ્ય ભવન અને કન્વેન્શન સેન્ટર જે ભૂમિપૂજન થયેલ તે આશરે 110 કરોડના તમામ કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે અને નિયત સમયમાં જરૂર પૂરા થશે. મને જણાવતા આનંદ થાય છે કે આજરોજ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વર્ચ્યુઅલ માધ્યમથી રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલ સેન્ટર ઓફ એક્સેલન્સ, રૂપિયા 15 કરોડના ખર્ચે બનેલ મલ્ટિપલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રૂપિયા 12 કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત વન વિભાગના સહયોગથી નિર્મિત મિયાવાકી વન કવચ, 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ અને ક્રિકેટ ગ્રાઉન્ડનું તેમજ 23 કરોડના ખર્ચે તૈયાર થનાર હોસ્ટેલ કે જેનું ફંડ આપણને આદિજાતિ વિકાસ મંત્રી આદરણીય શ્રી કુબેરભાઈ ડિંડોરના વિભાગ દ્વારા પ્રાપ્ત થયું છે. સાહેબ, આપનો આભાર. 3 કરોડના ખર્ચે બનનાર એમ્યુનિટી સેન્ટરનું પણ ભૂમિપૂજનના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. મને જણાવતા આનંદ થાય છે કે એનઈપી 2020ના માધ્યમથી શિક્ષણ, સંશોધન અને તાલીમના સમન્વય દ્વારા આ પ્રદેશની કારીગરી, સંસ્કૃતિ, ભાષા, જંગલ આધારિત ઔષધિને ફરી એકવાર દેશ અને દુનિયા સમક્ષ રાખવાના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નિર્ધારને જમીન પર ઉતારવા માટેના અભ્યાસક્રમો અને સર્ટિફિકેટ કોર્સ અમલમાં આવી ચૂક્યા છે. સર, યુનિવર્સિટી દ્વારા આ વર્ષે એનએસએસના માધ્યમથી
ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિઓ, ઉન્નત ગ્રામ અભિયાન, છાત્રાલયો, વનબંધુ કલ્યાણ યોજના જેવી અનેકવિધ યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું આગોતરું આયોજન થયેલ છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા સરકારશ્રીના સ્વચ્છ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અનેક અભિયાનોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને જોડવા માટે કો કરિક્યુલર એક્ટિવિટીઝ, વાંચન લેખન સ્પર્ધાઓ, સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ, શૈક્ષણિક પ્રવાસો, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ અને યુવક મહોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. સાહેબ, સરકારશ્રીના એસએસઆઈપી અને ઉન્નત ભારત અભિયાનમાં ઉદ્યોગો, અધ્યાપકો અને એનજીઓ સાથે મળીને લોકલ પ્રોબ્લેમ્સ પર કામ કરી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે જોડાવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સ્વપ્નને સાર્થક કરવા આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે 2-3 કલાક કામ કરી શકે તે રીતનું આયોજન કરવા દાહોદ, હાલોલ અને ગોધરા ખાતે યુનિવર્સિટી સંલગ્ન કોલેજના સંચાલકશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ, સહકારી સંસ્થાના વડાશ્રીઓ, કેન્દ્ર સરકારના એનએસડીસી, રાજ્ય સરકારના જીએસડીએમ અને યુનિવર્સિટીના અધ્યાપકોનું આખા દિવસની કાર્યશાળાનું આયોજન આગામી સમયમાં થનાર છે. આ દિશામાં આપણે સૌ સાથે મળીનું કામ કરીશું તો આવનારી પેઢી માટે મહત્તમ રોજગારીની તકોનું નિર્માણ કરી શકીશું અને નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિને સાચા અર્થમાં અમલમાં કરી શકીશું. સાહેબ, મને જણાવતા અતિ ખુશી થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના ઇન્ડિયાઝ નેટ ઝીરો એમિશન ટાર્ગેટમાં સહભાગી થવા માટે યુનિવર્સિટી દ્વારા પર્કોલેશન ટેન્ક, સોલર પેનલ, મિયાવાકી ફોરેસ્ટ, પ્રોપર વેન્ટિલેશન, ઇન્ડોર એન્વાયરમેન્ટ ક્વોલિટી, વેસ્ટ મેનેજમેન્ટ, રિડક્શન ઇન એનર્જી એન્ડ વોટર કન્ઝમ્પશન, ગ્રીન ટ્રાન્સપોર્ટેશન જેવા અનેક ઇનિશિયેટિવ લેવાતા આપણી યુનિવર્સિટી ભારતના પ્રથમ ઝીરો ઇમિશન કેમ્પસ તરીકે જાહેર થઈ છે. એ આપ સૌના માટે ગૌરવનો વિષય છે. આ ભગીરથ કાર્યને અંજામ આપવામાં તત્કાલીન વાઇસ ચાન્સલર ચૌહાણ સાહેબ, ટેકનિકલ એડવાઇઝર શ્રી NK ઓઝા, આર્કિટેક્ચર જીતાયુ પુરાણી, R&Bના રોડ એન્ડ બિલ્ડિંગના સર્વે અધિકારીશ્રીઓ, કોન્ટ્રાક્ટર પંકજભાઈએ ખૂબ સિંહ ફાળો આપ્યો છે. તે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવું છું. સાહેબ શ્રી, આપની મુલાકાતથી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફ દેશ અને દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થયું છે અને આપે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. આપના વરદ હસ્તે અમે સિંદૂરની જે રોપણી કરવાના હતા એની પાછળનો આશય ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા યાદ કરાવી યુવાનોમાં હંમેશા ઉર્જા રહે એવો હતો. હવે અમે કોઈ અવસર શોધીશું સાહેબ અને આપણા હાથે બાકીના કામો કરાવીશું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારના અધિકારીશ્રીઓ, યુનિવર્સિટી ભવનના અધ્યાપકો અને કર્મચારીઓ, કોલેજના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીઓએ ખૂબ જ મહેનત ઉઠાવી છે. તે બદલ સૌ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ સુંદર કવરેજ બદલ પ્રેસ મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી થવા માટે પધારેલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર અસ્તુ.